આજનો ટોપિક છે વરસાદના પાણીનો સંગ્રહ, જેમાં વરસાદનું પાણી આવે છે તે વહી જાય છે, તેનો ઉપયોગ કરી શકાય. વરસાદનું પાણી જે છત પરથી વહીને ઉપરથી પાઇપલાઇન દ્વારા અહીંયા જમીનમાં જાય છે અને અહીંયા ફિલ્ટર કરીને અહીંયા મુખ્ય ટાંકી તરીકે છે. એનો મુખ્ય ટાંકીમાં લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરી શકાય છે અને તેને અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે, જેમ કે બગીચામાં પાણી નાખવું, શૌચાલયમાં ફ્લક્સિંગ તરીકે, પછી ગાડીઓ ધોવા માટે, કપડાં ધોવા માટે, બીજા ઘરના અનેક કાર્યો માટે છે. કૂવાની મદદથી જમીનની અંદર પાણી અંદર સુધી જઈ શકે, જેથી જે પાણીનું સ્તર ઘટી રહ્યું છે તે વધી જાય. તમે જાણો છો કે મહારાષ્ટ્ર ચેન્નઈમાં 2000 ફૂટ જેટલું પાણી ભૂગર્ભ સ્તર નીચે જતું રહે છે, તેવી રીતે મહારાષ્ટ્રમાં 1000 થી 1200 ફૂટ જેટલું અંદર જતું રહે છે. એવી રીતે આપણા ગુજરાત રાજ્યમાં પણ 700 થી 1200 ફૂટ જેટલું ભૂગર્ભ સ્તર નીચે જતું રહે છે. એવી રીતે પાણીના અછત જેવા વિસ્તારોમાં પાણીની ખૂબ અછત રહે છે. તેવી રીતે ઉનાળામાં પાણી પીવા લાયક પણ પાણી બચતું નથી. જો આવી રીતે ચાલતી રહ્યું તો આપણા આવનારી પેઢીઓને આનું દુષ્કર્મ ભોગવવું પડશે. જેવી રીતે તેમને જેમ બીજું વિશ્વયુદ્ધ પાણી માટે સર્જાઈ શકે છે. તેથી આપણે પાણીનો સંગ્રહ, આ વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ અત્યારથી શરૂ કરી અને જેવી રીતે શહેરીકરણમાં રસ્તાઓ, સોસાયટીઓમાં પાણી વરસાદ વધારે પડવાથી એ પાણીના લીધે પૂરો વિસ્તાર જ પાણીવાળો વિસ્તાર બની જાય છે. પરંતુ તેનો આવી રીતના આની મદદથી પાણીને બચાવી શકાય છે અને સ્તર વધારી શકે છે. આપણે કોઈ પ્રોફેશનલ પાસે કરાવી શકીએ કે આપણી ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ અને આનો ખર્ચ બી બહુ ઓછો છે.